જય દ્વારકાધીશ મિત્રો પૂજાના સસરાને અવસાન થયા ને 10 દિવસ પણ થયા ન હતા કે દરરોજ પૂજા ઘરે આવીને તેના મિત્રો અને તેની માતા સાથે પાર્ટી કરતી હતી. આજે પણ મોડી રાત સુધી પાર્ટી ચાલુ રહી. પૂજાએ તેની માતાને કહ્યું, મમ્મી, તમે અહીં હોલમાં સૂઈ જાઓ. કોકિલાજીને ખૂબ જ ઊંઘ આવી રહી હતી, પરંતુ તેણે હોલમાં સૂવાને બદલે તેણીએ પૂજાની સાસુના રૂમમાં જઈને સૂવાનું નક્કી કર્યું. એ પૂજાની મૃત સાસુના રૂમમાં હતો અને બંધ પડેલો હતો. મધરાત્રિએ કોકિલાજીને એવું લાગ્યું કે જાણે કોઈ તેનો પલંગ હલાવી રહ્યું છે. પછી તેણે વિચાર્યું કે કદાચ તેનો વહેમ હશે. થોડા સમય પછી તેને લાગ્યું કે જાણે તેનો પલંગ હવામાં ઉડી રહ્યો હશે. પછી તે ચીસો પાડીને ડરીને ઊભી થઈ ગઈ. રૂમમાં કોઈ ન હતું, તો આખરી પથારી કોણ હલાવી જતું હશે? તેની આંખોમાં ડર સપટસ દેખાઈ રહ્યું હતું અને તે ગાંડાની જેમ બૂમો પાડવા લાગી. પછી રસોડામાં પાણી લેવા આવેલી પૂજાએ તેનો અવાજ સાંભળીને પૂછ્યું, મમ્મી, શું થયું? મેં તને હોલમાં સૂઈ જવાનું કહ્યું હતું. શું ડર લાગે છે તમને? કોકિલાજીએ જવાબ આપ્યો, અરે ના, હું થોડી ડરપોક છું. પૂજાએ કહ્યું, મમ્મી, જ્યારથી સાસુ ગયા ત્યારથી અમે રૂમમાં નથી જતા, તેના ગુજરી ગયા પછી. હું દિવસ દરમિયાન પણ તે રૂમમાં જઈ શકતી નથી, રાત્રે તો ક્યારેય નહીં. મને ખબર નથી કે અમે કેટલી પૂજાઓ કરી, પણ કોઈ અસર થઈ નહીં. તે વૃદ્ધ મહિલા અત્યારે પણ હેરાન કરે છે. તે જીવતી હતી ત્યારે પણ મને ત્રાસ આપતી હતી અને હવે મૃત્યુ પછી પણ મને રાહત નથી. કોકિલાજીએ કહ્યું, તે એક પાપી રૂસ સ્ત્રી હતી, તેથી તે મૃત્યુ પછી પણ ભટકી રહ્યા છે. નહીં તો તેને અત્યાર સુધીમાં મુક્તિ મળી જવી જોઈએ થઈ ગઈ હોય. સાંભળો, હું એક તાંત્રિકને ઓળખું છું જે હવે ભૂતોને ભગાડવામાં નિપુણતા ધરાવે છે. મારી સાસુ ગમે તેટલી પાપી હોય તો પણ એ તમારી સામે પાણી ભરશે. પાણી? હા, કાલે મારી સાથે આવો. પૂજાએ કહ્યું, ઠીક છે મમ્મી, હું આવી જઈશ, પરંતુ હવે તમે હોલમાં સૂઈ જાઓ. એ રૂમમાં સૂવાની જરૂર નથી, અન્યથા તે તમારા પર પણ હુમલો કરી શકે છે. કોકિલાજીએ કહ્યું, તે વૃદ્ધ સ્ત્રી મારા પર શા માટે હુમલો કરશે? તને યાદ નથી કે મેં તેને કેવી રીતે પાઠ ભણાવ્યો હતો? તેને તેની દાદી યાદ આવી ગઈ હતી. તેને આજે આવવા દો, હું જોઈશ. હું તેને એવો પાઠ ભણાવીશ કે તે આવતા પહેલા 10 વાર વિચારશે અને કોઈને ડરાવવાનું ભૂલી જશે. પૂજા ચોંકી ગઈ અને પૂછ્યું, તો હવે એ રૂમમાં સૂઈ જાઓ છો? તેમણે કહ્યું, ના, હવે હું હોલમાં જ સૂઈશ. પૂજાએ ઊંડો શ્વાસ લીધો અને બધા સૂઈ ગયા. બીજા દિવસે સવારે કોકિલાજી સ્નાન કરીને આવ્યા ત્યારે પૂજાએ પૂછ્યું, મમ્મી, મને કહો, આજે હું તમારા માટે નાસ્તામાં શું બનાવું? તમે જે કહો તે હું કરીશ. એટલામાં રૂમમાંથી ભયંકર અવાજ આવ્યો, તમે તમારી માતાને નાસ્તો બનાવતી વખતે કેમ પૂછો છો? તેને વાસી રોટલી અને મીઠું આપો, જેમ તમે મને આપતા હતા. જો ડ્રોઈંગ ટેબલ પર બ્રેડ અને મીઠું પડ્યું છે, જો તમે નહીં ખાશો તો તે ખૂબ ખરાબ થશે. તમારા માટે સારું નહીં રહેશે. ડરથી પૂજાએ તેની માતાના મોંમાં સૂકી રોટલી નાખવાનું શરૂ કર્યું અને કોકિલાજીને તેને ભીની બિલાડીની જેમ ગળી જવા લાગી. આ અવાજ પૂજાની સાસુ ગાયત્રીજીનો હતો. આટલું બોલતાની સાથે પૂજા અને કોકિલાજી ભયથી દૂર ખૂણામાં બેસી ગયા. પૂજા ગભરાઈ ગઈ અને કોકિલાજીએ કહ્યું,
ને કહ્યું, મમ્મી જુઓ, હવે તું મારી વાત માને છે ને? મૃત્યુ પછી પણ માતા અહીં છે. હવે તે દિવસે પણ આવવા લાગી છે. પહેલાં તે માત્ર રાત્રે જ આવતી હતી, હવે તે રૂમમાં આવવા લાગી છે. આમાંથી હવે તે કેવી રીતે બહાર આવવું? પછી ફરી ગુસ્સામાં અવાજ આવ્યો, હવે તમે બંને કેવી રીતે ભૂલી ગયા? તમે મા દીકરીએ મારી દિવસ રાતની શાંતિ છીનવી લીધી હતી ને? હવે મારો વારો છે. હવે મારી પાસે 100 ગણી તાકાત છે. હવે જો મેં દિવસ રાત તારી સુખ શાંતિ છીનવી લીધી નથી, તો મારું નામ પણ ગાયત્રી નથી. આ જોઈને કોકિલાજી કપાયેલા ઝાડાની જેમ પડી ગયા અને બેભાન થઈ ગયા. ફરી એક ડરામણો અવાજ આવ્યો, અરે તું પહેલેથી જ ડરી ગઈ છે. મને તું શું પાઠ ભણાવવાની હતી? ડરના કારણે પૂજાને પરસેવાથી લથપથ એક જગ્યાએ ઊભી રહી. થોડી વાર શાંતિ રહી. ત્યારબાદ પૂજા તેની માતા પાસે ગઈ અને તેના પર પાણી છાંટ્યું. ત્યારે કોકિલાજી ફરી હોશમાં આવ્યા. ત્યારે તેમને કંઈ યાદ ન હતું, પણ પૂજા સાવ ઢીલી લાગતી હતી. તેની આંખોમાં ડર સપટસ દેખાતો હતો. તેને તેના જૂના દિવસો યાદ આવી રહ્યા હતા, જ્યારે તેને તેની સાસુ પર ત્રાસ ગુજાર્યો હતો. હવે ગાયત્રીજીને બદલો લેવા આવ્યા હતા. પૂજા એ દિવસોમાં ખોવાઈ ગઈ, જ્યારે બધા ગાયત્રીજીને તેના પુત્રના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા હતા અને ભેટો આપી રહ્યા હતા. ગાયત્રીજી એક વિધવા હતી, જેણે ઘણા વર્ષો પહેલાં એક માર્ગ અકસ્માતમાં પોતાના પતિને ગુમાવ્યો હતો. ત્યારથી તેણે તેના પુત્ર શિવમને એકલા હાથે ઉછેર્યો હતો. તેમના શિક્ષણથી લઈને સંભાળ સુધીની દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જ્યારે શિવમ મોટો થયો, ત્યારે તે સેનામાં જોડાયો. થોડા સમય પછી ગાયત્રીજીએ પણ સારો સંબંધ જોઈને અને શિવમના લગ્ન નક્કી થયા. શિવમ રજામાં ઘરે આવ્યો ત્યારે તેના લગ્ન હતા. પોતાના જવાબદાર કામને લીધે શિવમ મોટાભાગે બહાર જ રહેતો હતો અને પૂજા અને ગાયત્રી જ ઘરમાં સાથે રહેતા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ ધીમે ધીમે પૂજાનું વર્તન ગાયત્રીજી પ્રત્યે અસંસ્કારી બની ગયું. તેણે મોડી રાત્રે પાર્ટી કરવાની મજા માણી. જો પૂજા ગાયત્રીજી કંઈક કહે તો પૂજા તેને ઘણી બધી વાતો સંભળાવી. આ કારણે પૂજાને તેની સાસુનું ખરાબ લાગવા માંડ્યું. હવે તે ટોણા માર્યા વિના કોઈ કામ કરતી નહોતી. ગાયત્રીજીએ આ બધું શિવમને નહોતું કહ્યું, કારણ કે તે બોર્ડર પર ડ્યુટી પર હતો અને તે તેને ઘરે સમસ્યાઓ વિશે કહીને વધુ પરેશાન કરવા માગતી ન હતી. એટલા માટે ગાયત્રીજીએ એકલાએ પૂજાના વર્તનને સહન કર્યું અને કશું કહ્યું નહીં. પરંતુ પૂજાએ આનો ફાયદો ઉઠાવ્યો. તે અવારનવાર તેની માતા કોકિલાજીને પાર્ટીમાં આમંત્રિત કરતી અને તે બંને જતી. તેઓ સાથે મળીને ગાયત્રીજીને ખૂબ જ હેરાન કરતા હતા. આદેશ આપ્યા પછી અને દિવસભર તેણીને હેરાન કર્યા પછી એક દિવસ પૂજાએ ગાયત્રીજીને કહ્યું, મમ્મીજી, આજે ભોજન બનાવશું નહીં. અમે બહારથી ખાવાનું મગાવ્યું છે. પીઝા વગર કઢાઈ પનીર. આમાં મારી અને મારી માતા સાથે રહેજે. ગાયત્રીજીએ કહ્યું, ઠીક છે વહુ, પછી હું મારા માટે ખીચડી બનાવું છું. એમ વિચારીને ગાયત્રીજી રસોડામાં ગયા અને કુકરના દાળ ભાત નાખવાની તૈયારી કરવા લાગી. પછી પૂજા પાછળથી આવી અને બોલી, અરે શું કરો છો? મેં ના પાડી કે મારે રસોઈ કરવી નથી. તમે સાંભળી શકતા નથી? ગાયત્રીજી અચકાતા અને બોલ્યા, વહુ, હું આ ખીચડી ફક્ત મારા માટે જ બનાવું છું.
કારણ કે ખાવાનું તમારા માટે અને તમારી માતા માટે આવશે, મારા માટે નહીં. ગાયત્રીજી આટલું કહેતા જ પૂજાએ તેને રસોડામાંથી બહાર ભેગી દીધા અને કહ્યું, વાહ વૃદ્ધ સ્ત્રી, શું તમને માલકીન બનાવવાનો બહુ શોખ છે? આ ઘરમાં હું જે કહું તે થાય જ છે. તમે કોઈ માલકીન નથી જે ફક્ત તમારા માટે ચૂલો પ્રગટાવશે. આ ઘરમાં ફાલતુ ગેસ નથી અને તમારો પુત્ર તમારા અતિશય ખર્ચાઓ માટે સરહદ પર આ રીતે મૃત્યુ સાથે લડતો નથી. ગાયત્રીજીએ કહ્યું, વહુ, તમે પીઝા ખાવા જાઓ અને મને પણ ભૂખ લાગી હશે. જો કંઈ બનાવ્યું નથી તો હું શું ખાઉં? અને તમે શું કહો છો? શું તમે વિચારો છો કે મારો પુત્ર મારા માટે કંઈ કમાય નહીં? અરે તે આ બધું પોતાના પરિવાર માટે જ કરે છે અને હું જીવવા માટે ખોરાક ખાઈશ. આ સાંભળીને પૂજાએ ચીસ પાડી. હા, મને ખબર છે, જ્યાં સુધી તમે ખાશો નહીં તમે કેવી રીતે ઊંઘશો? ફ્રીજમાં 2 દિવસથી રોટલી અને વાસી શાકની વાટકી પડી છે, તે લો અને ખાવજો. તમે કંઈક ખાધીને ખાશો તો સાવચેત રહો, મારાથી ભૂંડું કોઈ નથી. આટલું કહી પૂજા ત્યાંથી નીકળી ગઈ. બિચારા ગાયત્રીજી શું કરશે? હવે માત્ર એ જ પાસે ખોરાક જમ્યા ભજે તે ઘરના કામકાજ કરવા લાગી. જ્યારે બહારથી પીઝા, બર્ગર અને ચીઝ આવ્યા ત્યારે પૂજા અને તેની માતા કોકિલાજી સોફા પર બેસીને ખાવા લાગ્યા. ગાયત્રીજી પોતાનું કામ પૂરું કરીને પોતાના રૂમમાં સૂઈ ગયા. થોડા કલાકો પછી પૂજાની માતા કોકિલાજીએ ગાયત્રીજીને બોલાવીને કહ્યું કે વેવાણજી, તમે આટલા વહેલા સૂઈ ગયા. હવે ઘરની માલકીન જાગી અને તમે સૂઈ ગયા. મહેરબાની કરીને થોડું લીંબુ હેક પાણી તૈયાર કરો, મને બહુ અપચો થઈ રહ્યો છે. પૂજાએ કહ્યું, મમ્મી, તમે થોડું ઓછું ન ખાતું હોત તો શું થાત, પરંતુ તમે એવું ખાવ છો કે જાણે તમને ક્યારેય નહીં મળે. કોકિલાજીએ કહ્યું, અરે પૂજા, જો મેં તે ભોજન ન ખાધું હોત તો તે વેડફાઈ ગયું હોત. તમે તેને ફેંકી શક્યા હોત, પણ મને બગાડ ગમતો નથી, તેથી મેં તે ખાધું. બસ બહુ થઈ ગયું. ત્યારે પૂજાએ કહ્યું, અરે મમ્મી, શું બગાડ્યું હશે? માં લાલચુ નજરે અમારા ભોજન તરફ જોઈ રહી હતી. થોડી દયા ખાઈને એમને પણ આપ્યું હોય. ગમે તેમ કરીને એમને અમારું ખાવાની આદત પડી ગઈ છે ને. પછી મા દીકરી બંને જોર જોરથી હસવા લાગ્યા. પછી ગાયત્રીજી હિંગ લીંબુ પાણી લાવ્યા. કોકિલાજીને પાણી પીવાથી પોતાની સાથે ઉલટી થઈ અને પૂજાએ આ માટે ગાયત્રીજીને ઠપકો આપ્યો. તેણીએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને તેના પર પાણીમાં કંઈક ભેળવવાનો આરોપ લગાવ્યો. ગાયત્રીજીએ કહ્યું, દીકરી, મેં તેમાં કંઈ પણ ભેળવ્યું નથી, મેં હમણાં જ લીંબુ ઉમેર્યું છે. પૂજાએ આંખો બતાવીને તેને કહ્યું, વૃદ્ધ, આ બધું તમારા કારણે થયું છે. જો તેની સાડી બગડી ગઈ છે, તેને ઉલટી થઈ, હવે તમે તેને સાફ કરો. પૂજાએ તેની માતાને ઉલટી ગાયત્રીજીને દ્વાર સાફ કરાવી. સમય વીતી ગયો અને શિવમે બધાને તેના ઘરે આવવાની જાણ કરી. આ સમાચાર સાંભળીને કોકિલાજી પણ ઘરે આરામથી બેઠા હતા. પછી પૂજાએ કહ્યું, મમ્મી, શિવમ આવતા અઠવાડિયે આવી રહ્યો છે. જો આ વૃદ્ધ મહિલા તેને બધું કહી દેશે તો શિવમ મને ઘરમાંથી કાઢી મૂકશે. તે તેની માતાની આંખોમાં એક આંસુ પણ સહન કરી શકતો નથી. કોકિલાએ ગુસ્સામાં કહ્યું, સાંભળ પૂજા, જો કહેવું હોય તો સાંભળ. પૂજા, જો કહેવું જ હશે તો તે ઘણા સમય પહેલાં જ કહી દીધું હોય, પરંતુ તેમ છતાં અમે કોઈ જોખમ લઈ શકતા નથી. જો તેને જમાઈને બધું કહ્યું છે તો તે પહેલાં આપણને
તેના વિશે કંઈક કરવું પડશે. આ વિશે કંઈક તો કરવું જ પડશે. આ સાંભળીને પૂજાએ કહ્યું, તો આપણે શું કરવું પડશે મમ્મી? કોકિલાજીએ કહ્યું, સાંભળો, હવેથી થોડા દિવસ તેની સાથે સારું વર્તન કરો, તેની સંભાળ રાખો. આ માટે પણ એક સાડી લાવો અને તેને ઘરનું કોઈ કામ ન કરાવો. પછી એક દિવસ તેના ભોજનમાં ઝેર ભેળવીને તું મારી સાથે 2 દિવસ મારા ઘરે આવી જા. સિમ્પલ. તે ખોરાક ખાધા પછી અહીં સૂઈ જશે અને અમે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યાનો ડોળ કરીશું. પછી અમે ઘરે પાછા ફરીશું. આ પણ જશે અને આપણો પણ ઉદ્ધાર થશે. કોઈ આપણા પર શંકા કરશે નહીં. તો પૂજાએ કહ્યું, મમ્મી, જો તેઓને અમારા પર શંકા હોય અથવા ખબર પડે તો શું? કોકિલાજીએ કડક શબ્દોમાં કહ્યું, સાંભળો, કાલે હું બજારમાંથી એવી જડીબુટ્ટી ખરીદીશ જે ખાવામાં પાછળ કલાક પછી વ્યક્તિ મરી જાય અને ભીણ ન આવે. તેના મોંમાંથી આ સાથે કોઈને શંકા થવાની કોઈ શક્યતા રહેશે નહીં. જ્યારે કોકિલાએ તેની આખી યોજના જણાવી ત્યારે પૂજાએ કહ્યું, હા, તે સારું છે મમ્મી. ત્યારથી બંને માતા અને પુત્રી ગાયત્રીજી પ્રત્યેનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું. ગાયત્રીજી વિચારી રહ્યા હતા, તે આ બધું શિવમના આવવાના સમાચારથી થઈ રહ્યું છે. તેથી તે પણ ચૂપચાપ આ બંનેનું નાટક જોઈ રહી હતી. એક દિવસ પૂજા ગાયત્રીજીને કહે છે, મમ્મીજી, મેં બંને ભોજન માટે જમવાનું બનાવ્યું છે, તમે જમી લો. હું મમ્મીને ડ્રોપ કરવા જાઉં છું અને હું કાલે આવીશ. આ પછી કોકિલા અને પૂજાએ સંપૂર્ણ પ્લાન મુજબ ગાયત્રીજી પાસે ડિનર લીધું. તેણે એ જ ખતરનાક જડીબુટ્ટી ભોજનમાં ભેળવી દીધી અને બંને ત્યાંથી ચાલ્યા ગયા. બીજી તરફ શિવમ લાંબા સમય બાદ ઘરે પરત ફર્યો હતો. ઘણા મહિનાઓ પછી તેની માતાને મળવા માટે તે ખૂબ જ બેચેન હતો. આ ખુશીમાં તેણે તેની માતા માટે ઘણી સુંદર અને મોંઘી ભેટો ખરીદી અને ગરમ જલેબી પણ, જે તેની માતાને ખૂબ જ પસંદ હતી. શિવમ ઘરે પહોંચ્યો ત્યારે બહારથી મા કહીને અંદર પ્રવેશવા લાગ્યો. બૂમ પાડીને તેણે કહ્યું, શું કહ્યું? મા, તમે ક્યાં છો? અરે માતા, તમે ક્યાં છો? અદ્ભુત છે. પહેલાં હું આવતો ત્યારે તું દરવાજે બેસીને મારી રાહ જોતી અને આજે તું ના તો રૂમથી બહાર આવી રહી છે અને ના તો કોઈ જવાબ આપી રહી છે. ઠીક છે મમ્મી, માફ કરજો. આ વખતે હું મોડો આવ્યો. આગલી વખતે હું વહેલી રજા લઈશ. હવે જુઓ, હું તમારા માટે શું લાવ્યો છું. શિવમના હૃદયના ધબકારા વધી ગયા. હવે તેને કંઈક ખોટું થવા પર શંકા થવા લાગી. તે દોડીને તેની માતાના રૂમમાં ગયો અને તેને જમીન પર બેભાન અવસ્થામાં પડેલી જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે તેની માતાને તેના બંને હાથથી હલાવવાનું શરૂ કર્યું, પરંતુ તે ઉઠી નહીં. શિવમે જોયું કે માતાનું આખું શરીર ઠંડુ થઈ ગયું હતું અને તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. તો શિવમ તેની માતા માટે જોરથી રડવા લાગ્યો. ત્યારે કોકિલા અને પૂજા ભવા તેમની પાછળ ઘરમાં પ્રવેશ્યા. શિવમ રડે છે. કેમ, શું થયું? એ જોઈને પૂજાએ આશ્રયનું ડોળ કરતા કહ્યું, શું? પણ શિવમ, મમ્મી ગઈકાલ સુધી એકદમ ઠીક હતી. પછી અચાનક આ કેવી રીતે થઈ ગયું? આટલું કહીને પૂજા પણ રડવાનું નાટક કરવા લાગી અને કહ્યું, મમ્મીજી, તમે અમને આ રીતે એકલા છોડી નહીં શકો. ભગવાન, કૃપા કરીને મારી માતાને પાછી મોકલો. ગાયત્રીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે જ આ શિવમ માતાની
વિદાય અને દુઃખમાં ડૂબી જવા સાથે પૂજાનું નાટક પૂરું થયું. નાનપણમાં તેના માથા પરથી પિતાનો પડછાયો જતો રહ્યો હતો અને હવે તેની માતાનો ખોળો પણ છીનવાઈ ગયો હતો. અહીં મા અને દીકરી હવે ઘરમાં ખુશીથી રહેવા લાગ્યા અને મોજ મસ્તી કરવા લાગ્યા. થોડા દિવસો પછી પૂજા તેના મામાના ઘરે ગઈ. જ્યારે શિવમ હજી ઘરે જતો, પૂજા તેના માતા પિતા ઘરે ખૂબ ખુશ હતી અને વિચારી રહી હતી કે શિવમ તેના કામ પર પાછો જશે કે તરત જ તે તેની માતાને બોલાવશે અને તેની સાથે ફરવા જશે. એક દિવસ શિવમને બહુ ભૂખ લાગી એટલે તે બૂમો પાડવા લાગ્યો, પૂજા, ગેસ પરના કુકરની સીટી વાગી રહી છે. મને ખાવા માટે કંઈક મળશે? હું આટલા સમયથી ભૂખ્યો હતો. પૂજા વિચારવા લાગી, અરે મેં તો કાંઈ ખાવાનું બનાવવા મૂક્યું જ નથી. પછી તે રસોડામાં જાય છે અને જુએ છે એટલે કે ખરેખર ચણા કુકરમાં રાંધવામાં આવી રહ્યા હતા. જ્યારે તેણે શિવમને ચણા ખાવા માટે આપ્યા ત્યારે શિવમે કહ્યું, વાહ પૂજા, તે મારી માતાની જેમ ચણા બનાવ્યા છે. પૂજાને આ સાંભળીને આશ્ચર્ય થયું, કારણ કે તેણે ચણા પણ પલાળ્યા ન હતા. તેમ છતાં તેણીએ તેની અવગણના કરી અને તેના કાનમાં લાગી ગઈ. એક દિવસ પૂજાએ ફોન પર કોકિલાજીને કહ્યું, મમ્મી, હું મારા સાસુના રૂમ સાફ કરવાનું અને એ જ રૂમમાં તમારે રહેવાની વ્યવસ્થા કરવાનું વિચારી રહી છું. હવે તમે એ રૂમમાં આરામથી રહી શકો. પહેલાં તે રૂમ વૃદ્ધ મહિલાને રહેવાની હતી. કોકિલાજીએ જવાબ આપ્યો, હા દીકરી, ચાલ હવે હું તમારા ઘરમાં આરામથી રહીશ. કોકિલાને સંમતિ મેળવીને પૂજા ગાયત્રીનો રૂમ સાફ કરવા ગઈ. સૌથી પહેલાં તેણે કબાટ સાફ કરવાનું વિચાર્યું. તેણે કબાટ ખોલતા ઉપરથી ગાયત્રીજીની તસવીર પડી અને તેમાંથી લોહી વહેવા લાગ્યું. આ જોઈને તે ચોંકી ગઈ. તે ગભરાઈ ગઈ અને કબાટ બંધ કરવા લાગી અને રૂમમાંથી ભાગવા જતી હતી. ત્યારે તેણે અચાનક ગાયત્રીજીને તેની સામે ઊભેલા જોયા. તેમને જોઈને પૂજાના શ્વાસ રૂંધાવા લાગ્યા, પગ ધ્રુજવા લાગ્યા અને તે જમીન પર પડી. તેણે કંઈક કહેવા માંગતી હતી, પરંતુ તેનો અવાજ તેના ગળામાં અટવાઈ ગયો. એટલામાં જ ગાયત્રીજીનો અવાજ આવ્યો, શું થયું વહુ? તને શું લાગતું હતું કે તું મને મારીને હંમેશા માટે તું સુખેથી રહી છે? પણ તારું રડવું સાંભળીને હું જઈ ન શકી. તમે જે રડ્યા અને ભગવાને મને પાછી આવવાનું કહ્યું. આ માટે હું અહીં આવી છું. હવે મારું શરીર નથી, પરંતુ ચિંતા કરશો નહીં. હું તમને ક્યારેય એકલી જ છોડીશ નહીં અને હું તમને મારી સાથે લઈ જઈશ. ગાયત્રીજીના આ શબ્દ સાંભળીને પૂજા ડરથી ચીસ પાડી અને બેભાન થઈ ગઈ. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે શિવમને તેની સામે જોયો. ગભરાઈને ઉઠી અને પૂજાએ કહ્યું, શિવમ, સાંભળ, મમ્મી હયાત નથી. તે ભાવના સ્વરૂપે તેના રૂમમાં છે. મેં એમણે હમણાં જ જોયા છે. શિવમ ચોંકી ગયો અને બોલ્યો, શું બોલો છો પૂજા? એકવાર તે જાય છે તે ક્યારેય પાછું આવતું નથી. મમ્મીના અગ્નિસંસ્કાર થઈ ગયા છે. તે કેવી રીતે પાછા આવશે? તમે ભ્રમિત કરી રહ્યા છો. આ તમારો ડર છે, બીજું કંઈ નથી. પણ પૂજાએ આગ્રહ કર્યાના શિવમ, હું ભ્રમણા નથી કરી રહી. તમે જાઓ અને મમ્મીજીની તસવીર જુઓ. તેના પર લોહી હોવું જોઈએ. શિવમ પૂજાની વાત માની અને ચિત્ર જોવા ગયો, પણ તેને ત્યાં કોઈ લોહી ન દેખાડ્યું. પછી તેણે પૂજાનો હાથ પકડીને તેને ગાયત્રીજીના રૂમમાં લઈ ગયો અને કહ્યું, જુઓ, મેં કહ્યું હતું એવું નથી
કે તમે ભ્રમિત છો, અહીં કોઈ લોહી નથી. પણ પૂજાની આંખો ડરથી લાલ થઈ ગઈ, કારણ કે તેણે ગાયત્રીજીને શિવમની પાછળ ઊભેલા જોયા. ડરથી તે બૂમો પાડતી રૂમમાંથી ભાગી ગઈ. આ પછી પૂજા તે રૂમમાં ગઈ. તેણે ઘણી પૂજા કરવાનું બંધ કરી દીધું, પણ તેને આખો સમય ગાયત્રીજીની હાજરીનો અહેસાસ થતો હતો. પછી શિવમનો ડ્યુટી પર જવાનો દિવસ આવ્યો. પૂજાએ એની માતાને ફોન કરીને કહ્યું, મમ્મી, હવે તે પણ જઈ રહ્યો છે અને આ મૂર્ધ મહિલા મને અલગ રીતે પરેશાન કરી રહી છે. હું શિવમને કહું છું, પણ તે તેને મારો ભ્રમ કહે છે. તેને કંઈ દેખાતું નથી. પણ હું ખૂબ જ ડરી ગઈ છું કે જો આ વૃદ્ધ સ્ત્રી મને એકલી મળે તો મને મારી શકે. કહે છે કે પૂજાની મમ્મીએ પૂજાને કહ્યું, અરે જમાઈ સાચું કહે છે, આ માત્ર તારો ભ્રમ છે. મૃત્યુ પછી કોઈ પાછું આવે છે, તે બીજે કયા ગઈ હશે. પણ ગભરાશો નહીં, હું આવું છું અને તેમને જવા દો. જુઓ તમને કોણ પરેશાન કરે છે. અમે પાર્ટી કરીશું. તમે તમારા મિત્રોને પણ આમંત્રિત કરો. કોકિલાની વાતની પૂજાએ થોડી રાહત અનુભવી. પરંતુ શિવમ જવાના એક દિવસ પહેલાં કોકિલાના ઘરે આવીને રાત્રે પૂજાની વેવાણના રૂમમાં સૂઈ ગઈ હતી. મધરાત્રિએ અચાનક તેનો પલંગ ધ્રુજવા લાગ્યો, જેના કારણે તે ડરથી ચીસો પાડવા લાગી. બીજે દિવસે જ્યારે કોકિલાએ ગાયત્રીજીનો ભયંકર અવાજ સાંભળ્યો, ત્યારે તેના હોશ ઉડી ગયા. તેના પગ ભયથી ધ્રુજવા લાગ્યા. ગાયત્રીજીનો આત્મા તેમની સામે દેખાયો અને બોલ્યા. શિવમે કહ્યું, હવે હું તમારા બંનેનું કામ પૂરું કરીશ. આજ સુધી હું સમજી શકી નહીં કે તે દિવસ પછી જ્યારે મેં માત્ર રોટલી અને શાક ખાધું હતું, મને કેમ ગૂંગળામણ થવા લાગી. મને કહો, તમે મારા ખોરાકમાં એવું શું ભેળવ્યું જેના કારણે હું મરી ગઈ અને કોઈને ખબર પણ ન પડી? ગાયત્રીજીના સવાલ પર પૂજાએ ડરતા ડરતા કહ્યું, મમ્મીજી, આમાં મારી ભૂલ નહોતી. આ બધા મારી માતાના વિચાર હતા. તેણે તમને જે જડીબુટી ખવડાવવાની યોજના બનાવવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે આનાથી તમારું મૃત્યુ સામાન્ય લાગશે અને કોઈને કોઈ શંકા નહીં રહે. ખરેખર મેં ના પાડી દીધી હતી, પણ તે સમજ ન હતી. આ સાંભળીને કોકિલાઈએ ગુસ્સામાં કહ્યું, વાહ દીકરી, શું વાત છે. હવે જ્યારે સાસુજી મારી સામે ભૂતની જેમ ઊભેલા, તો તું બધો દોષ મારા પર નાખે છે. તને તે શરૂઆતથી જ ગમતી નહોતી અને હવે તું મને દોષ આપે છે. અને જ્યારે મારા જમાઈ ઘરે નહોતા ત્યારે મને આ માટે દોષી ઠેરવવામાં આવે છે. કોકિલાના ગુસ્સાને કારણે માતા પુત્રી વચ્ચેની બોલાચાલી સાંભળીને શિવમ પણ રૂમમાં આવી ગયો. પૂજાએ તે જોયું કે તરત જ તે ચૂપ થઈ ગઈ અને તેની સામે જોવા લાગી. શિવમે ગુસ્સામાં કહ્યું, તમે બંને હવે કેમ ચૂપ થઈ ગયા છો? તમે મને આટલું કહ્યું ત્યારથી પછી મને એ પણ કહો કે તમે બંને મારી માતા પર કેવો અત્યાચાર કર્યો છે. તમે હંમેશા મને કહેતા હતા કે તે મારી માતા છે, જેને તમારા પ્રત્યે અણગમો છે. હવે તમે પોતે જ કબૂલ કર્યું છે કે તમે મારી માતાને કેવી રીતે માર્યા હતા. પરંતુ હવે હું સંપૂર્ણ સત્ય જાણવા માગું છું. પૂજાએ ડરતા ડરતા કહ્યું, તમે પાછા કેવી રીતે આવ્યા? તમે ડ્યુટી પર ગયા હતા ખરું? ઓહ ના, તમે મને ગેરસમજ કરી રહ્યા છો. ખરેખર મમ્મીનું મૃત્યુ આટે તેથી થયું હતું. અમે તેને માર્યા નથી. અમે ઘણું સહન કર્યું છે. શિવમ મસ્યો અને બોલ્યો, હજી જૂઠું બોલો છો? લાગે છે મમ્મીનો ડર ખતમ થઈ ગયો છે. શિવમ
મસી પડ્યો અને બોલ્યો, મમ્મી તમે કેવા એવા ભૂત છો, તે તમારી સામે જૂઠું બોલે છે અને તમે ઊભા છો? પૂજાએ આશ્રય સાથે કહ્યું, શિવમ, શું મમ્મી તમને પણ જોઈ શકે છે? તેમને કહો કે અમને છોડી દે, તમને ગમે તેવી સજા આપો, પણ અમને મમ્મીના હાથમાંથી બચાવો. શિવમે હસીને જવાબ આપ્યો, જો મમ્મી માં આત્મા હોત તો તમે બધા અત્યાર સુધીમાં આત્મા બની ગયા હો. આ ખરેખર મારી માતા છે જે હજી જીવે છે. પૂજા ચોંકી ગઈ. શું તેઓ જીવત છે? પણ કેવી રીતે? તમે પોતે તેનો અંતિમ સંસ્કાર કર્યો? શિવમે સમજાવ્યું અને કહ્યું, હા, કારણ કે એ બધું મારા નાટકનો ભાગ હતો. તમે લોકોએ શું વિચાર્યું? ફક્ત તમે લોકો નાટક કરી શકો છો. તમે લોકો રડવાનો ડોળ કરતા હતા ત્યારે મારી માએ પણ મરવાનો ડોળ કરવો પડ્યો હતો. પૂજાએ આશ્રય સાથે પૂછ્યું, તો મમ્મીએ તે દિવસે ઝેર તો નથી ખાધું? શિવમે કહ્યું, ના, ઝેર નથી ખાધું. તે દિવસે મમ્મીએ બધું સાંભળ્યું જ્યારે તમે લોકો તેના ખોરાકમાં ઝેર ભેળવવાનું વિચારી રહ્યા હતા. મમ્મીએ મને ફોન પર બધું કહ્યું અને હું તરત જ અહીં આવી ગયો. તારી ઈચ્છા પ્રમાણે મેં તારું નાટક ચાલુ રાખવા દીધું અને મમ્મીને સુરક્ષિત જગ્યાએ સંતાડી દીધી. પૂજાએ ડરતા ડરતા પૂછ્યું, પછી એ લોહિયાણ ચિત્ર કુકરની સીટી જાતે જ વગાડવી અને મમ્મીનું અચાનક ગાયબ થઈ જવું, આ બધું શું હતું? સેવા, મેં હસીને જવાબ આપ્યો, આ બધું મારા ડ્રામાનો ભાગ હતો. મને તે જ ક્ષણે ગમ્યું હોત તો હું તમને બંનેને જેલમાં મોકલી શક્યો હોત, પણ હું તમને બંનેને પાઠ ભણાવવા માગતો હતો અને તમને તમારો ગુનો કબૂલ કરાવવા માગતો હતો. કોકિલાએ ગભરાઈને કહ્યું, જુઓ જમાઈએ, મારી મોટી ભૂલ હતી જેને મેં ટેકો આપ્યો. હવે મને જવા દો. હું અહીં ક્યારેય નહીં આવીશ અને તેની સાથે વાત પણ નહીં કરીશ. શિવમે ગુસ્સામાં કહ્યું, મમ્મીજી, જ્યારે વાહન ડૂબી જાય છે ત્યારે ઉંદરો સૌથી પહેલા ભાગી જાય છે અને તમે આ કરો છો. જો તમે રિશ્તા હતો તમારી દીકરીને સાચી દિશા બતાવી શક્યા હોત, પણ તમે તેને ટેકો આપ્યો અને તમારી દીકરીની સાસુને ઝેર આપવાનું આયોજન કર્યું. શિવમે તાળી પાડીને પોલીસને બોલાવી અને કહ્યું, તેની ધરપકડ કરો. તેણે પોતે જ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. એટલામાં ગાયત્રીજી આગળ આવ્યા અને કહ્યું, વહુ, તમે મને ખૂબ ત્રાસ આપ્યો, પરંતુ મેં ક્યારેય શિવમને તમારા વિશે ફરિયાદ કરી હતી? કારણ કે હું મારા પુત્રનું ઘર નષ્ટ કરવા માગતી ન હતી. પણ તમે મારા મૌનને મારી નબળાઈ માની લીધી. તમે પણ એક સ્ત્રી છો અને હું નથી સ્ત્રી કે તને અને તારી માતાને જેલમાં રહેવું પડે. પણ જો આજે હું તને સજા નહીં કરું તો ભવિષ્યમાં દરેક પુત્ર વધુ તેની સાસુને ઝેર આપતા અચકાતા રે. ગાયત્રીના આ શબ્દએ પૂજા અને કોકિલાને ચોંકાવી દીધા અને સેવ અમે પોલીસને સંકેત કરીને ધરપકડ કરી. પોલીસને જોઈને પૂજા શિવમના પગે પડી અને રડવા લાગી. અલબત્ત તમે મને છૂટાછેડા આપો, પણ પ્લીઝ શિવમ, મને જેલમાં ન મોકલો. મારી માતાની ઉંમર વિશે જરા વિચારો. આના પર શિવમે ગુસ્સામાં તેને જોરદાર થપ્પડ મારી અને કહ્યું, તમે જ્યારે મારી માતાને મારી નાખવાની યોજના બનાવી રહ્યા હતા ત્યારે તેની ઉંમર વિશે વિચાર્યું ન હતું. હવે પોલીસ સાથે જવું અને કોર્ટમાં આ ડ્રામા કરો. જોકે મારા પુરાવો ત્યાં પણ છે. તમારા બંનેનું આ નાટક ભવિષ્યમાં નહીં ચાલે. આ રેકોર્ડિંગમાં બધું જ છે. જ્યારે શિવમે તેમની સામેના તમામ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા ત્યારે માતા અને પુત્રી બંનેને 5 વર્ષની જેલની સજા થઈ. ત્યારબાદ
શિવની માતા ગાયત્રીજીએ શોભા નામની એક સુંદર છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તે છોકરી માટે જે આખા ઘરની સંભાળ રાખવાની સાથે ગાયત્રીજીની ખૂબ સેવા કરતી હતી. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.